શું પપ્પા યાર, ઓલું ખૂણાવાળું મકાન છે ને 70 થી 80 લાખમાં વેચાણું. આજથી 10-15 વર્ષ પહેલા કાકા તમને 4 લાખમાં દેતા હતા. બેટા, પેલા આપણી હાલત એવી નથી કે આપણે મકાન લઈ શકીએ. તમે બહુ મોટી ભૂલ કરી એ મકાન ના લઈને. શું થયું? ઓલું ખૂણાવાળું મકાન છે ને 70 થી 80 લાખમાં વેચાણું. હું પપ્પાને એ જ કહેતો હતો કે તમે ના લઈ અને મોટી ભૂલ કરી. આજથી 10-15 વર્ષ પહેલા એ મકાન પપ્પાને કાકા 4 લાખમાં દેતા હતા. બરાબર. અને હવે પછીના સમયમાં એની કિંમત કેટલી હશે? અરે કેવી વાત કરસ તું? ઓછામાં ઓછી 1.5 થી 2 કરોડ રૂપિયાની કિંમત હશે એ મકાનની. તો તમે જ લઈ લ્યો ને. તને ખબર છે કેટલી જવાબદારી છે મારા ઉપર? છોકરાનું ભણતર, એનું ભવિષ્ય, આપણું ભવિષ્ય, મમ્મી પપ્પાની તબિયત, ઘણી બધી જવાબદારી છે મારી ઉપર. બરાબર, તમારા ઉપર જવાબદારી છે અને તમારા પપ્પા ઉપર જવાબદારી નથી. આપણો તો એક જ દીકરો છે અને તમે તો 4 ભાઈ બહેન છો. તો વિચારો, એ સમયમાં ઓછા પગારમાં તમને ભણાવ્યા, તમારા લગ્ન કરાવ્યા અને તમને કોઈ ચીજ ઓછી નથી આવવા દીધી. હા યાર, ઓછું તો ક્યાંય નથી આવવા દીધું. તો તમે એમ કેમ કીધું કે પપ્પાએ બહુ મોટી ભૂલ કરી? આજ એની જગ્યાએ આપણે વિચારીને જોઈએ ને તો આપણે આપણા છોકરા માટે કંઈ જ નથી કર્યું. કેવું બહુ સહેલું છે કે તમે આ કામ ના કર્યું, તમે ઓલું ના કર્યું. એક વખત એની જગ્યાએ તમે રહીને તો જો, તો ખબર પડશે.